મગફળીની એક ઉત્તમ મુખ્ય વેરાયટી વિશે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે, બરોબર છે। બોમ્બે સુપરની મગફળી ગિરનાર 4 આવે છે, તો હવે ખાસિયત કઈ રીતે ઓરિજિનલ ગિરનાર 4 વર્તવી એ જાણીએ। કૃષિ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે। નમસ્કાર ખેડૂત મિત્રો, બોમ્બે સુપરથી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજે વાત કરવાની છે મગફળીની એક ઉત્તમ મુખ્ય વેરાયટી વિશે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને ખાસ ચોમાસુ વેરાયટી છે, તો કે કઈ ગિરનાર 4, બરોબર છે। બોમ્બે સુપરની મગફળી ગિરનાર 4 આવે છે અને સંશોધન કરેલ છે ભારત સરકારની સંસ્થાએ IIGR, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ, જે આખા ભારતનું મુખ્ય મગફળી સંશોધન કેન્દ્ર છે જૂનાગઢમાં, અને સંશોધન થયું છે 2020માં, બરોબર છે, ગિરનાર 4નું। અને હવે ખૂબ ઘણા વર્ષોથી ખૂબ સરસ પરિણામ મળ્યા છે ખેડૂત મિત્રોને, તેથી આ વર્ષે 2026માં ચોમાસામાં ખૂબ જ લોકપ્રિય વેરાયટી છે અને ખૂબ ચર્ચામાં છે ગિરનાર 4। ઘણા સમયથી, ટૂંકમાં ગણીએ તો 2020થી લઈને 26 ઘણા વર્ષો થઈ ગયા વેરાયટી વાવેતર કરતા આવ્યા છે ખેડૂત મિત્રો, અને ઘણા ખેડૂત મિત્રોને આમ કહેવાય કે બહુ ખરાબ અનુભવે થયા છે ગિરનાર 4ના નામે બીજી વેરાયટી આવી ગઈ છે એમના, બરોબર છે, કે આ વેરાયટીની ખાસિયત, કેવો દાણો દેખાય છે, શું ખાસિયત છે, એ વાતચીત આજે કરીશું, બરોબર છે। કારણ કે ગિરનાર 4 યુનિવર્સિટીમાંથી લીધી હોય, IIGR માંથી લીધી હોય, બોમ્બે સુપરમાંથી લીધી છે, એ બધાને ખૂબ સરસ અનુભવ થયા છે, કોઈ પણ જાતના પ્રશ્ન નથી, એવા ઉત્પાદન પણ સરસ મળ્યા છે, બરોબર છે। તો હવે ખાસિયત કઈ રીતે ઓરિજિનલ ગિરનાર 4 વર્તવી એ જાણીએ, બરોબર છે। તો કે ગિરનાર 4નો દાણો પોપટની ચાંચ જેવો અણીવાળો હોય છે, ટૂંકમાં જોશો ને કોઈ પણ 20 નંબર 22 નંબર કોઈ પણ મગફળીના દાણા જોશો ને ગિરનાર 4ના જોવો, 24 નંબરના 37 નંબરના જોઈએ, એમનાથી તરત અલગ તરી આવતો દાણો છે। 32 નંબરની સરખામણીએ ખાસ ચેક કરવું કે બેનો કલર એ સરખો છે, પણ આપણે ગિરનાર 4ની વેરાયટીમાં દાણામાં અણી હોય છે, રીતસરની કોઈ પણ દાણો જોવો ને પોપટની ચાંચ જેવો, આપણે વિડીયો મૂકી દેશું આ દાણાનો પણ પાસેથી, એટલે ખાસ દેખાઈ જાય, બરોબર છે। દાણો નાનો અને પોપટું મોટું હોય છે, બરોબર છે, કલર પણ આપણે દેખાડી દેશું આમાં। હવે કેટલી વાવવી ને કેટલા દિવસનો પાક છે? 115 થી લઈને 120 દિવસનો પાક છે ગિરનાર 4। વાવેતર કરવાનું થાય 28 કિલોથી લઈને 32 કિલો સુધી 16 ગુઠાના એક વીઘામાં, બરોબર છે। હવે 115 થી 120 દિવસનો પાક છે, 28 થી લઈને 32 કિલો સુધી વાવેતર કરવાનું। કેટલી જાડીએ વાવેતર કરવું, બરોબર છે, તો કે 18 થી લઈને 22 ની જાડી સુધી વાવેતર કરી શકીએ, કારણ કે પથરાતી જાત નથી, અર્ધ વેલડી જાત છે ગિરનાર 4, બરોબર છે, એટલે સારી વેરાયટી છે। આમનું તેલ ખૂબ ચર્ચામાં હું કામ છે? કારણ કે માર્કેટ યાર્ડમાં 2-3 વર્ષમાં હવે ગિરનાર 4 પ્રચલિત થઈ ગઈ છે અને વેપારી હવે નામથી ખરીદે છે અને ગિરનાર 4ના ભાવ સારા મળે છે, ટેકાના ભાવમાં દઈ દીધા પછી પણ, બરોબર છે। એકદમ ઘાટા પીળા કલરનું તેલ થાય છે ગિરનાર 4નું। હવે કઈ રીતે વર્તી શકીએ? તો કે રિપોર્ટ પણ કરાવી શકો કૃષિ યુનિવર્સિટીમાં કે 78.5% લઈને વધારે હોય છે, 78.5% વધારે આમાં ઓલિક એસિડનું પ્રમાણ હોય છે। હવે નોર્મલ મગફળી લઈએ કે 32 ગિરનાર 4 મિક્સઅપ આવી હોય તો 60 થી 62% ઓલિક એસિડનું પ્રમાણ આવે। હવે એમ ન સમજવું ગિરનાર 4 છે, ઓરિજિનલ ગિરનાર 4 હશે એમાં 78% પ્લસ જ હશે ઓલિક એસિડનું પ્રમાણ, એટલે કોઈને શંકા થતી હોય તો કૃષિ યુનિવર્સિટીમાં ચેક કરાવી લેવું લેબોરેટરીમાં, બરોબર છે। આ તો ખાસ ધ્યાન એ રાખવું કે સરકાર માન્ય સારા સોર્સમાંથી જ બિયારણ ખરીદવું, બરોબર છે। બોમ્બે સુપર ગિરનાર 4નું વેચાણ કરે છે, ક્યાં જોઈએ છે? ગુજરાતમાં અથવા તો બહાર, તમને કમ્પ્લીટ માહિતી આપણે નંબરમાં આપી દેશું, 9638962396, બરોબર છે। ખાસ ધ્યાન રાખવું, સોર્સ જોઈને જ ગિરનાર 4ની ખરીદી કરવી। ભાવ હશે આનો, આ ગિરનાર 4નો ભાવ ઓછામાં લોકો વેચતા હશે માર્કેટમાં, ગામમાં મળતી હશે, પણ એ ઓરિજિનલ ગિરનાર 4 છે અથવા તો 68% વાળી ઓલિક એસિડ વાળી ગિરનાર 4 છે, ખાસ જોઈ લેવું, બરોબર છે। હવે આનો મુખ્ય એક ફાયદો એ પણ છે કે ગિરનાર 4ની સુસુપ્ત અવસ્થા વધારે હોય છે, એટલે શું? તો કે મગફળી પાકી ગઈ 115 દિવસે 120 દિવસે અને ધોમ વરસાદ આવ્યો, બરોબર છે, તો 10 થી 15 દિવસ સુધી ઉગશે નહીં, આની સુસુપ્ત અવસ્થા 15 દિવસની હોય છે, વધારે 15 દિવસથી પણ વધારે હોય છે, એટલે ડોડવો તૂટી ગયો જમીનમાં છે તો 15 દિવસ સુધી નહીં ઉગે, બરોબર છે, પછી ઉગાવો આવશે, અરોડા થઈ શકે, પણ 15 દિવસ સુધી આ પ્રશ્ન નહીં આવે। ઘણાને છેલ્લે વરસાદ આવે ને પાથરા પલરે છે અને પછી ઉગાવાના પ્રશ્ન થઈ જાય છે, આમાં એવું કાંઈ નહીં થાય, એટલે ખૂબ સરસ કાર્ય છે, બરોબર છે। અને લોકો કીધું એમ કે ઓલિક એસિડ, હવે કોલેસ્ટ્રોલ, હૃદયના પ્રશ્ન છે, એમાં તેલ
મગફળીનું ઘણા ખાય છે પણ હવે ગિરનાર 4નું ખાવા માંડ્યા છે એટલે ભાવ વધવા માંડ્યા છે. એટલે વાવેતર પસંદગી કરવી હોય કે પાછળ વરસાદના પ્રશ્નો રહે છે ને એમાં સિલેક્શન કરવું હોય તો ગિરનાર 4નું કરાય. બરોબર છે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો નંબર આપી દઈશ, એમાં ફોન કરી દેજો. બાકી બધું કમ્પ્લીટ. ઓરિજિનલ ગિરનાર 4ની ખરીદી કરજો. ખાસ કહીએ છીએ પોપટની ચાંચ જેવો દાણો અને કલર કેવો, તો કે નોર્મલ ચામડી જેવો કલર. બરોબર છે. ઘાટો લાલ કલર નથી આવતો ગિરનાર 4નો. અને 32 નંબરમાં અને ગિરનાર 4માં ખાસ ધ્યાન રાખવું. બરોબર છે. બીજું કંઈ હોય તો જણાવજો. આભાર.